નમસ્કાર વડીલો, 14 એપ્રિલથી સૂર્યની ચાલ બદલાશે. કુંભ રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણી. મિત્રો, તમને જણાવી દઈએ કે 14 એપ્રિલથી સૂર્યદેવ પોતાની ચાલમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે, જેના કારણે 14 એપ્રિલથી કુંભ રાશિના લોકોને સૂર્યદેવની શુભ દ્રષ્ટિ મળશે, જેના કારણે કુંભ રાશિના લોકોને આ દિવસોમાં ખૂબ જ સારા ફાયદાના શુભયોગ મળી રહ્યા છે. મિત્રો, તમારે આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડીયો બધા કુંભ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે. મિત્રો, જ્યારે કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય છે ત્યારે વ્યક્તિને જીવનમાં ધન, સમૃદ્ધિ અને સફળતા મળે છે, સ્વાસ્થ્ય સારું રહે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં સૂર્યની ઉર્જા, આત્મા, પિતા, પદ, પ્રતિષ્ઠા, નેતૃત્વ વગેરેનો કારક માનવામાં આવે છે. જ્યારે 14 એપ્રિલથી ગ્રહોનો રાજા પોતાની ચાલ બદલવા જઈ રહ્યો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે 14 એપ્રિલે એટલે સવારે 8:06 સૂર્યદેવ કુંભ રાશિ છોડીને પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મિત્રો, પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરીને સૂર્ય પોતાની ગતિ બદલશે. દેવતાઓ વધુ શક્તિશાળી અને બળવાન બનશે, જેના કારણે 14 એપ્રિલથી કુંભ રાશિના જાતકો માટે સમય ખૂબ જ શુભ સાબિત થશે અને ખરમાસનો સમયગાળો પણ સમાપ્ત થશે. આ સમય દરમિયાન આ રાશિઓ માટે સારા તબક્કાઓ શરૂ થઈ શકે છે. કારકિર્દી અને પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવી શકે છે. લગ્ન જીવનમાં ખુશીઓ આવી શકે છે. મિત્રો, ચાલો જાણીએ તે 5 મોટી ભવિષ્યવાણીઓ વિશે. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ ભગવાન જરૂરથી લખો, જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. નંબર 1, કુંભ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે 14 એપ્રિલની શરૂઆતથી તમને તમારા કરિયરને સુધારવા માટે ઘણી સારી તકો મળી શકે છે. મિત્રો, તમારા સ્વપ્નને નવી ઉડાન મળશે અને તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે. સૂર્યદેવના આશીર્વાદ સાથે કુંભ રાશિના વિદ્યાર્થીઓ આ સમયે તેમની કોલેજ શાળામાં પાછલા સમયની તુલનામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. તેમજ તમને જણાવી દઈએ કે તમે તમારી કરિયર સુધારવા માટે ઘણી રીતો કરી શકો છો. તમને સારી તકો મળશે જે તમારા જીવનમાં ખુશી લાવશે અને તમારું જીવન તણાવ મુક્ત રહેશે. આ સમયે સૂર્યદેવના આશીર્વાદથી તમારી નોકરીમાં પરિવર્તન આવી શકે છે. શક્ય છે કે તમારા બોસ તમારા કામની પ્રશંસા કરશે અથવા તમને સારી કંપનીમાં કામ કરવાની તક મળશે. આ સમયે કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે. નંબર 2, કુંભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે 14 એપ્રિલથી સૂર્યદેવની ચાલમાં પરિવર્તનને કારણે તમને આર્થિક ક્ષેત્રમાં ખૂબ જ સારા પરિણામો જોવા મળશે. મિત્રો, આ સમયે નાણાકીય સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે, જેના કારણે તમને જીવનમાં ઘણી ખુશીઓ મળશે. ઉપરાંત તમને જણાવી દઈએ કે સૂર્યદેવના આશીર્વાદથી તમારા માટે સુખદ અને શુભ રહેવાનો છે. તમને તમારા આર્થિક ક્ષેત્રમાં ઘણા સારા પરિણામો જોવા મળશે. આ મહિનામાં તમને કોઈ પણ કાર્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. સૂર્યદેવના આશીર્વાદથી તમારા માટે પ્રગતિના નવા માર્ગ ખુલશે. તમને પૈસા કમાવવાના નવા રસ્તા મળશે, જેના કારણે તમે નિયમિતપણે પૈસા કમાવશો. ઉપરાંત કાર્યક્ષેત્રની વાત કરીએ તો આ સમયે તમે તમારા કાર્ય પર જેટલું ધ્યાન કેન્દ્રિત કરશો, સૂર્યદેવના આશીર્વાદથી તમને એટલી જ સફળતા મળશે. તમે તમારા વ્યવસાયમાં મહત્તમ નફો મેળવશો, જેના કારણે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. નંબર 3, કુંભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે 14 એપ્રિલથી જ્યારે સૂર્યદેવ પોતાની ચાલ બદલીને પોતાની ઉચ્ચ
રાશિ મેષમાં આવશે ત્યારે તમને તમારા પરિવારમાં પ્રેમ જીવનમાં સારા પરિણામો જોવા મળશે મિત્રો આ સમયે તમને તમારા પરિવાર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે જે લોકો લાંબા સમયથી કૌટુંબિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે તેમનો તણાવ દૂર થશે આ સમય લગ્ન જીવન માટે ખૂબ જ અદ્ભુત રહેશે પ્રેમીઓ તેમના પ્રિયજનો પ્રત્યે પોતાની સાચી લાગણીઓ વ્યક્ત કરશે ઉપરાંત તમને જણાવી દઈએ કે તમે તમારા રોમેન્ટિક ક્ષણોનો સંપૂર્ણ આનંદ માણશો તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા અનુભવશો જે તમારા પારિવારિક જીવનમાં પ્રેમ જાળવી રાખશે તમે એકબીજાના વિચારોને ટેકો આપશો અને તમારા જીવન સાથીને જગ્યા આપશો 14 એપ્રિલની શરૂઆત પછી તમારું લગ્ન જીવન શ્રેષ્ઠ રહેશે તમારા પરિવારમાં નવા સભ્યના આગમનને કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે નંબર 4 કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે અનુકૂળ પરિણામ આપશે મિત્રો સૂર્યદેવના આશીર્વાદથી નોકરી માટે તૈયારી કરી રહેલા લોકોને સખત મહેનત કરવાની જરૂર છે સખત મહેનત કરીને તમને ચોક્કસપણે સફળતા મળશે ઉપરાંત જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગે છે તેમને આ સમયે જવાની તક મળશે જેથી તેઓ પોતાનું કરિયર બનાવવા માટે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે ઉપરાંત જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓએ આળસ ટાળવી પડશે અને તમારે અભ્યાસ પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેના કારણે તમને સકારાત્મક પરિણામો મળશે નંબર 5 કુંભ રાશિની પાંચમી ભવિષ્યવાણી શું કહે છે કે 14 એપ્રિલથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો મળવાના છે મિત્રો આ સમયે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ જોવા મળશે આ સમયે કોઈ પણ જૂની બીમારી તમને પરેશાન કરી શકે છે તેથી તમારે ડોક્ટર પાસે જવું જોઈએ અને તેની યોગ્ય સારવાર કરાવવી જોઈએ તમારે તમારી દિનચર્યામાં થોડો સુધારો કરવો જોઈએ અને તમારે યોગ્ય સમયે સૂવું જોઈએ અને યોગ્ય સમયે જાગવું જોઈએ તો જ તમારું શરીર સ્વસ્થ રહી શકે છે જો કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા તમને ફરીથી પરેશાન કરી રહી છે તો તમારે ડોક્ટર પાસે જવું જોઈએ અને યોગ્ય રીતે સારવાર કરાવવી જોઈએ નહીં તો ભવિષ્યમાં આ સમસ્યા વધુ વધી શકે છે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ પણ પ્રકારની બેદરકારી ન બતાવો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ।